તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા મોટેરા ચોકડી ઉભા હતા અને આજે તો બ્લોગ બનાવવાની ઈચ્છા થતી નથી કે રોજ રોજ હોય કન્ટેન્ટ ઉઠવા. ડેલી બ્લોગે યાર કાંઠા પડી જાય. તો નોકરી જવાનું હોય, નોકરીથી ઘેર જવાનું હોય, એમાં કોઈ બ્લોગ બનાવવાની એટલી બધી મજા ના આવે, પણ તોય થોડો ઘણો ટાઈમ મળે તો બનાવી દઈએ. જો અમારે જયેશ મેલડી વહેલા બેસી ગયા, ફોન લઈને જો એક્ટિવાની લાઇટ ચાલુ રાખે. ખબર નહીં બેટરી બેસી જશે ભાઈ. આપણી જેમ ઝોમેટો વાળા નોકરી લાગી ગયા. કેટલા આવ્યો? અલ્યા પૂરા 9 વગાડ્યા. 2 મિનિટ તો 2 કલાકથી કે ભાઈ જો આવતા નોકરી જતા હોય ને એટલે ફાઇનલી આવી ગયા. 2 મિનિટ કેટલા વાગ્યા ટાઈમ જો ફોનમાં? તો 9 વાગ્યાનો ટાઈમ લેડો તે 9 તો વાગી ગયા. ચલો ફાઇનલી ગાઈ તમારો મોણસ આવી ગયો, કારીગર એવી કારીગર પંખો અમાર મેહોણાનો. જોઈ લો ગાઈસ, કાલ આપણે લોકેશન જોઈને જતા સ્પેશિયલ હવે ફોટોશૂટ ચાલુ કરવાનો. લોકેશન બાકી જોરદાર હતો. જો ગાઈસ ઇન્સ્ટાગ્રામના બધા કીડા હતો, સ્પેશિયલ આઈકન એક્ટિવા મૂકીને ફોટા પાડી દીધા આઈકન. તો તમારે જોવું હોય તો હું ફોટા થોડા શેર કરી દઉં, યુટ્યુબ પોસ્ટમાં મૂકી દઉં. જો લોકેશન જોરદાર એટલે સ્પેશિયલ એક્ટિવા અહીં ચડાવવાની હતી, પણ એક્ટિવા ઉપર તો ચડી નહીં, પણ એ પાછળ મુદ્દે મૂકી દીધી ને અહીંયા ચડાવીને સ્પેશિયલ ફોટો પાડવાનો હતો. આટલેથી હું લોકેશન જોરદાર. આટલા ઉપર આવે નહીં એટલે ચાલશે, હવે વાંધો નહીં. ચલો ગાઈસ, અમારે ખાવાનો ટાઈમ થઈ ગયો. હવે પોણી ભરવા જઈ નિમાય ને પોણી જ આવતું નહીં સોસાયટીમાં આખી. સ્પેશિયલ ઓફિસે જવું પડે પોણી ભરવા. જો ગાઈસ આજે વરસાદ આવ્યા ભેગો જ છે. જો જોરદાર અંધારીને તો આવ્યું અને ગરમી પ્રમાણે તો વરસાદની જરૂરત છે. જો બધી વાતથી અંધારીને આવ્યું મેં હમણાં જોર. જો ગાઈસ એકમ બગીચો બનાવી, બાકી જોરદાર ફૂલ આવ્યા. જો 12માસીનો ફૂલ જો એકદમ ક્લિયર એ બાકી જો મસ્ત દેખાય. બાકી જો સિનેમેટિક વિડીયો બનાવો હોય ને તો બહુ મસ્ત બનાવી છે. હોય ને તો ખાવા માટે તૈયાર. ફૂલ આવ્યો ખાવામાં લાયા સેવ મમરા, તીખા મોળા, પછી મસાલા લાયા, પછી એક છાશ લાયા મસાલા વાળી. ચલો હેલો ગાઈસ, તો અમે જમવા બેસી ગયા. તો મસ્ત ખાવાનું હોય, રોટલી અને સેવ ટોમેટોનું શાક. આ તો હળિયા ભળિયા થઈ ગયો બધું ખાવાનું. સેવ મમરા લાવી દીધા, ટોમેટા સેવ, છાશ લાવી દીધી. હવે શાંતિથી ખાઈને ઊંઘી જવાનું. તે 2 વાગે કામ ચાલુ કરવાનું. આવી અમારી જિંદગી અને ચાલી જાય આમાં ખુશી. અમે જો ગાઈસ અમારો આ કોમ હોય એપોક્સીનું જો, અને એપોક્સી ભરવાનું ચાલુ અત્યારે. એટલે જેને કોમ કરાવવું હોય ને તો કોમેન્ટ કરજો. આપણે જો એમાં ખાસ કરીને મેહોણામાં વધારે કોમ ચાલતો હોય અને પ્રાઇવેટ સાઈડો બહુ આવી. જો ગાઈસ આવી રીતે પહેલાં એપોક્સી ભરી દેવાની, પછી કમ્પ્લીટ એની સફાઈ કરી દેવાની ફિનિશિંગ સાથેની. જો હા મારી નોકરી. જો ગાઈસ પહેલાં આવી રીતે એપોક્સી ભરી દેવાની, પછી કપડાથી સાફ કરી દેવાની એટલે કમ્પ્લીટ ફિનિશિંગ આવી જાય. જો હા મારું કોમ. એટલે કોઈને એવું ના થાય કે કોમ નહીં કરતા વિડીયો બનાવી કરી. જો આ છે ઉપર ઊંધી કિચન. આ બાથરૂમમાં એવું ને એવું સેમ ટુ સેમ. બધા કલર અલગ અલગ. આ બેનો કલર એક જ છે. ચલો આવજો, હું જઉં મારા મકાનમાં. તો ગાઈસ આપણે એ બાજુના મકાનમાં કોમ ચાલે, બતાવી દો તમને. તો હાયરા મકાનમાં આપણે કોમ ચાલે. તો હેલો ગાઈસ, હવે નોકરી જઈએ આપણે. જોરદાર મોસમ થઈ ગયો, વરસાદ તો બરોબર અંધાર્યો, હળિયા થઈ ગયો. તો જોવા ખાલી મેવાનો માહોલ જોવા ખાલી જોરદાર ટ્રાફિક થઈ ગયો બાકી. તો ફાઇનલી ગાઈસ હવે આપણે ઘેર પહોંચી ગયા અને થોડો વિડીયો એડિટ કરી દઈએ અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.